કેમ છો બાળકો? મજામાં બધા? બેઝિક મેથ્સમાં આપણે આગળ હવે કન્ટિન્યુ કરશું. હવે આપણે બાળકો આપણું નેક્સ્ટ ટોપિક આપણે લેશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા સંખ્યાઓના ગણ. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર કન્ટિન્યુ કરશું, જેનું નામ છે ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. ઓકે, દ્વિઘાત સમીકરણો. દ્વિઘાત સમીકરણ થોડું ઘણું તમે લોકો અભ્યાસ કરેલા હશો. દ્વિઘાત સમીકરણ આપણે આખું જેઈમાં ફૂલ ચેપ્ટર આવશે. અત્યારે હું આખું ક્વોડ્રેટિક ઇક્વેશન ચેપ્ટર ડિસ્કસ નથી કરતો. ઓકે બાળકો, અત્યારે આપણે અહીંયા ખાલી દ્વિઘાત સમીકરણનું થોડું બેઝિક આપણે જોવાનું છે. આખું ચેપ્ટર આગળ સ્ટાન્ડર્ડ 11માં આપણે અભ્યાસ કરશું જેઈ માટે. ઓકે, સારું બાળકો, સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ પહેલો પોઈન્ટ છે દ્વિઘાત સમીકરણ. સમીકરણ કોને કહેવાય? ઓકે, એક શબ્દ આવે સમીકરણ. સમીકરણ શબ્દથી તમે લોકો પરિચિત હશો. સમીકરણ એક્ઝામ્પલ હું આમ બોલું x સ્ક્વેર માઇનસ ઓકે 7x પ્લસ 10 બરાબર 0. અહીં એક સમીકરણ લખેલું છે. હવે તમે એમ વિચારો આ સમીકરણનું સમાધાન કોણ કરે? તો કે આ સમીકરણનું સમાધાન કરે એવી x ની બે કિંમતો મળશે. એ કઈ રીતે મળશે? તો એની મેથડ તમને ખ્યાલ છે. આના બે અવયવ પડે, -2 ને -5. x - 2 ઇન્ટુ x - 5 ઇઝ ઇક્વલ ટુ 0. ધીસ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 2 અથવા x ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, તો આને સમીકરણ બોલાય. ફોર એક્ઝામ્પલ હું એમ બોલું 2x પ્લસ 3 બરાબર 9. ઓકે, 3 ને સામેની સાઈડ શિફ્ટ કરું તો 2x બરાબર 6, x બરાબર ઓકે પેલા 3 સામે ગયા તો 6 બની ગયા. હવે 2 વડે ભાગી નાખું તો આ બનશે 3. ઓકે, કોઈ બી એક્ઝામ્પલ તમે લઈ લો. એક્ઝામ્પલ x સ્ક્વેર માઇનસ 16 બરાબર 0. આનું સમાધાન કરે એવી x ની બે કિંમત મળે. એક તો અહીંયા 4 મૂકો, 4 નો વર્ગ 16, 16 - 16 0. અને એક તો -4 એનો વર્ગ બી 16 આવે, 16 - 16 0 આન્સર આવે. તો આનું સમાધાન બે કિંમત કરે. આને સમીકરણ કહેવાય. ઓકે, અહીં હું કહેવા શું માંગુ છું, સમીકરણ એટલે એક એવી અભિવ્યક્તિ, કોઈ બી અભિવ્યક્તિ બરાબર 0 લખેલું હોય, સમીકરણનું સમાધાન ચલની અમુક કિંમતો જ કરે. ઓકે, સમીકરણ જે હોય એ સત્ય ચલની અમુક કિંમતો માટે બને. માની લો કે આ x વાળું સમીકરણ છે, તો x ની બધી કિંમત આનું સમાધાન ન કરે. x ની દરેક વાસ્તવિક કિંમત માટે સમીકરણ સત્ય હોતું નથી. આ સમીકરણનું સમાધાન x ની અમુક કિંમતો જ કરે. ઓકે, સમીકરણ નું સમાધાન ચલ કોઈ બી હોઈ શકે. દાખલા તરીકે x, ચલની અમુક કિંમતો જ કરે. તો એમ બી બોલાય કે જે ચલની અમુક કિંમતો માટે જ સત્ય હોય, બધી કિંમતો માટે સત્ય હોતું નથી. એને સમીકરણ કહેવાય. હા, કોઈ સમીકરણ x ની બે કિંમતો માટે સત્ય હોય, કોઈ x ની એક કિંમત માટે સત્ય હોય, કોઈ x ની 3 કિંમત માટે સત્ય હોય, પણ x ની બધી કિંમત માટે સત્ય ન હોય. એને સમીકરણ નો કહેવાય. ઓકે, એના માટે એક બીજો શબ્દ આવશે નિત્યસમ. એને આઈડેન્ટિટી કહેવાય. ઓકે, ચલની બધી જ કિંમતો માટે જે સત્ય હોય, ચલની બધી જ કિંમતો માટે જે સત્ય હોય. દાખલા તરીકે હું એક વસ્તુ લખું, x સ્ક્વેર -4 ઇઝ ઇક્વલ ટુ x - 2 ઇન્ટુ x + 2. હા બાળકો, આને નિત્યસમ કહેવાય. નિત્યસમ નો મિનિંગ આને તમે આમ બોલી શકો, ધીસ ઇઝ આઈડેન્ટિકલી ઇક્વલ ટુ ધીસ. મતલબ આમ લખવું એ બે વસ્તુ સેમ છે. આ જે આખું લખેલું દેખાય છે, આને બાળકો નિત્યસમ કહેવાય. આમાં તમે x ની કોઈ પણ કિંમત મૂકો, આ સત્ય છે. દાખલા તરીકે તમે આમાં x બરાબર 1 મૂકો, તો ડાબી બાજુમાં 1 મૂકો તો 1 નો વર્ગ -4 બરાબર x ની કિંમત 1 મૂકો 1 - 2 ઇન્ટુ 1 + 2. ધીસ ઇમ્પ્લાઇઝ
1 માઇનસ 4 એટલે -3 બરાબર અહીંયા -1 ઇન્ટુ 3, તો -3 બરાબર -3, -3 બરાબર -3 સત્ય છે. આને નિત્યસમ કહેવાય. x ની કિંમત તમે મૂકો 0 તો એના માટે બી સત્ય હોય. આની અંદર x ની કિંમત 0 મૂકો તો 0 નો વર્ગ -4. x ની કિંમત બાળકો આમાં 0 મૂકો તો 0 - 2 ઇન્ટુ 0 પ્લસ 2. ડાબી બાજુ 0 - 4 એટલે -4. જમણી બાજુમાં -2 ગુણ્યા 2 એટલે -4. આ બી સત્ય છે. x બરાબર તમે 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 - 4 0. x ની કિંમત 2 મૂકો 2 - 2 0, 0 ગુણ્યા 4 0 સત્ય છે. x ની કિંમત 3 મૂકો, x ની કિંમત 70 મૂકો, x ની કિંમત 700 મૂકો, બધા માટે આ સત્ય છે. આની નિત્યસમ બોલાય. અને શું બોલાય? નિત્યસમ, જે હંમેશા સત્ય છે. આઈડેન્ટિટી કહેવાય. x ની દરેક કિંમત, ચલની દરેક કિંમત માટે એ સત્ય હોય, એને નિત્યસમ કહેવાય. નિત્યસમ તો તમે આમ માનો, હું આમ લખું નિત્યસમ મીન્સ ગમે ત્યારે કોઈ બોલતું હોય કે ફલાણું નિત્યસમ છે, તો તમારા માઇન્ડમાં એક વસ્તુ આવી જોઈએ, આ નિત્યસમ છે મીન્સ તમે તો એમ માની નાલો કે અહીંયા આવું લખેલું છે કે 8 બરાબર 4 ગુણ્યા 2, 8 બરાબર 4 ગુણ્યા 2, આ ટાઈપની વસ્તુ હોય. મિનિંગ જે ડાબી બાજુ લખેલું હોય એ જ વસ્તુ કઈ સાઈડ લખેલી હોય? જમણી બાજુ. એના માટે આ 3 લીટી ઘણી વખત કરતા હોય. 3 લીટી ન બોલાય એને આઈડેન્ટિકલી ઇક્વલ કહેવાય. ઓકે, સમકક્ષ છે એને. આ બે વસ્તુ સમકક્ષ છે, આને એક નિત્યસમ કહેવાય. હા, અમુક બેઝિક નિત્યસમ તમે ભણ્યા હોય બીજ ગણિતમાં, a² - b² ઇઝ ઇક્વલ ટુ a - b ઇન્ટુ a પ્લસ b. હા, આ નિત્યસમ છે. a અને b ની કોઈ પણ કિંમત તમે આમાં મૂકો, દાખલા તરીકે તમે મૂકો a બરાબર 5, b બરાબર 3, આની અંદર મૂકી દો તો એની ડાબી બાજુ અને જમણી બાજુ બેયનો જવાબ સરખો આવશે. તમે a બરાબર 2 મૂકો, b બરાબર 7 મૂકો, a બરાબર 2, b બરાબર 7 આમાં મૂકો તો પણ ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન આવશે. મતલબ a અને b ની કોઈ બી કિંમત મૂકો, તમે મૂકો a બરાબર 100, b બરાબર 9, તો આ બંને બાજુ તો બી સરખી આવશે. મતલબ a અને b ની દરેક વાસ્તવિક કિંમતો માટે આ સત્ય છે, એટલે આને નિત્યસમ બોલાય. સારું બાળકો? એક ત્રિકોણમિતિ નિત્યસમ બી તમે ભણ્યા હોય, sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1. થીટાની કોઈ બી કિંમત તમે આમાં મૂકો, આનો આન્સર 1 જ આવે. થીટાની કિંમત 45 અંશ મૂકો, હા અહીંયા 45 થઈ તો એક સાથે અહીં બી 45 જ થશે. અભિવ્યક્તિમાં થીટા બરાબર 45 અંશ મૂકો, થીટા 30 અંશ મૂકો. હું તો કહું કોઈ બી વાસ્તવિક કિંમત મૂકો, આનો આન્સર 1 જ આવે. અને ત્રિકોણમિતિ નિત્યસમ કહેવાય, આને બેઝિક નિત્યસમ કહેવાય, બીજ ગણિતનું નિત્યસમ છે. તો નિત્યસમ એટલે જે ચલની બધી જ કિંમતો માટે સત્ય હોય. એટલે નિત્યસમ મીન્સ બાળકો આ ટાઈપની વસ્તુ થઈ, જે ડાબી બાજુ લખેલું છે અને જમણી બાજુ લખેલું છે, બે વસ્તુ સેમ છે. ઓકે, એને નિત્યસમ બોલાય. સારું બાળકો? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જશું. સમીકરણના પ્રકાર. ઓકે, સમીકરણનો એક ફર્સ્ટ પહેલો પ્રકાર સુરેખ સમીકરણ. સમીકરણનો પહેલો પ્રકાર સુરેખ સમીકરણ, એને લિનિયર ઇક્વેશન બોલાય. સુરેખ એટલે લિનિયર, ઇક્વેશન એટલે સમીકરણ. સુરેખ સમીકરણ આ ટાઈપનું હોય, ax પ્લસ b બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. હા બાળકો, a અને b વાસ્તવિક અચળ છે. a b બિલોંગ્સ ટુ r, મતલબ a અને b વાસ્તવિક સંખ્યાઓ છે અને a 0 નથી. હા, a 0 થઈ જાય ને તો આ x વાળો પોર્શન જ નીકળી જાય, તો b બરાબર 0, જે શક્ય નથી. હા, b બરાબર 0 ઓમ શક્ય છે, પણ એ સમીકરણ ન બચે, કેમ કે એમાં ચલ નો રહે. ઓકે, એ અચળ પદ બની જાય. સુરેખ એટલે એક ઘાત વાળું, તો x ની એક ઘાત વાળું પદ તો જીવતું રહેવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ઓકે, હા, b 0 થઈ તો ચાલે, a 0 નો થવો જોઈએ, x વાળું પદ તો રહેવું જોઈએ, x ની એક ઘાત તો રહેવી જ જોઈએ. સેકન્ડ આવે દ્વિઘાત સમીકરણ. એને બોલાય ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશન
આ ટાઈપનું હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b અને c વાસ્તવિક અચળ છે અને a 0 નથી. હા, આ ચોખવટ કરવી પડે, કેમ કે જો a 0 થઈ જાય તો એક્સ સ્ક્વેર વાળું પદ હટી જાય તો આ સુરેખ સમીકરણ બની જાય. એટલે a 0 નથી, એ ચોખવટ કરવી પડે. પછી એક થર્ડ આવે ત્રિઘાત સમીકરણ. ઓકે, એને ક્યુબિક ઇક્વેશન કહેવાય. 3 ઘાત વાળું સમીકરણ. ઓકે, ક્યુબિક ઇક્વેશન બી બોલાય. આ ટાઈપનું હોય ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0, a નોટ ઇક્વલ ટુ 0. હવે હું બધી ચોખવટ નથી કરતો. a b c અને d વાસ્તવિક અચળ છે, મતલબ a b c અને d કોઈ પણ વાસ્તવિક કિંમતો લઈ શકે છે અને a 0 નથી. ઓકે, હજી એક આવે બાય કોડ્રેટિક કહેવાય, 4 ઘાત વાળું. એમાં x ની 4 ઘાત હોય, x ની 5 ઘાત હોય તો 5 ઘાત વાળું સમીકરણ કહેવાય. અત્યારે આપણે ભણવાનું છે દ્વિઘાત સમીકરણ. ઓકે, 2 ઘાત વાળું સમીકરણ. સારું બાળકો, અને ફરી પાછો હું કહી દઉં, આપણે બેઝિક ચર્ચા કરી છે. ઓકે, આ ચેપ્ટર ડિટેલમાં તો આપણે આખું ભણશું 11th ની અંદર રેગ્યુલરમાં જેઈ માટે. સારું, શ્રીધરાચાર્ય સૂત્ર. હા, આની અંદર બી મેં અમુક જેઈ મેન્સના પીવાયક્યુ કવર કરેલા છે બેઝિકમાં પણ. ઓકે, સારું બાળકો, તો સ્ટાર્ટ કરીએ આપણે. શ્રીધરાચાર્ય સૂત્ર સમજો તમે. એક દ્વિઘાત અભિવ્યક્તિ હું લઉં, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c અને a નોટ ઇક્વલ ટુ 0. આ પહેલા હું બાંહેધરી આપું કે a 0 નથી. જો a 0 નથી તો હવે હું જે કરીશ એ બધું સત્ય છે. શું કરીશ? તો કે પહેલું કામ તો હું આમાંથી a કોમન લઈશ. ઓકે બાળકો, અને આમ બી બોલાય ધીસ ઇઝ આઈડેન્ટિકલી ઇક્વલ ટુ. આઈડેન્ટિકલી ઇક્વલ ટુ મીન્સ જે અહીંયા લખેલું છે અને જે અહીંયા લખું છું એ બે વસ્તુ સેમ છે, એક સમાન છે બે. ઓકે, તો આમાંથી હું a કોમન લઉં તો અહીં બચે એક્સ સ્ક્વેર પ્લસ b બાય ax પ્લસ c બાય a. ધીસ ઇઝ આઈડેન્ટિકલી ઇક્વલ ટુ a ઇન્ટુ હવે એક્સ સ્ક્વેર પ્લસ b બાય ax, એક્સ સ્ક્વેર પ્લસ b બાય ax. આને મારે પૂર્ણ વર્ગ બનાવવો હોય તો મધ્યમ પદનો વર્ગ, આનો વર્ગ થાય b સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય a સ્ક્વેર, મધ્યમ પદનો વર્ગ બાય 4 ગુણ્યા પ્રથમ પદ એક્સ સ્ક્વેર. તો આ બે હટાવી દઉં, મધ્યમ પદનો વર્ગ બાય 4 ગુણ્યા પ્રથમ પદ, તો આ બનશે b સ્ક્વેર બાય 4a સ્ક્વેર. આના અંતિમ પદમાં આ મૂકશું તો આ પૂર્ણ વર્ગ બનશે. ઓકે, પૂર્ણ વર્ગ બનાવવા માટે મેં એનું અંતિમ પદ મેળવી લીધું અને હું હવે ઘરનું અંતિમ પદ આમાં મૂકીશ, b સ્ક્વેર બાય 4a સ્ક્વેર. ઓકે, હવે અંતિમ પદ મેં એકવાર બાળકો ઉમેર્યું તો એકવાર ઓકે બાળકો, ચલો અહીંયા હું લખી નાખું. એકવાર અંતિમ પદ ઉમેર્યું અને એકવાર અંતિમ પદ બાદ કરી લઉં, b સ્ક્વેર બાય 4a સ્ક્વેર. આઈ થિંક હવે તમે લોકો સરસથી જોઈ શકશો. બરાબર, પ્લસ c બાય a એમનેમ છે. ઓકે, હવે એકદમ ક્લિયર છે. રેડી બાળકો, આ બે પદોને ક્લબ કર્યા, એમાં અંતિમ પદમાં મેં b સ્ક્વેર બાય 4a સ્ક્વેર ઉમેર્યા અને બાદ કર્યા. સારું બાળકો, ધીસ ઇઝ આઈડેન્ટિકલી ઇક્વલ ટુ a ઇન્ટુ, હવે બાળકો આ પૂર્ણ વર્ગ બની ગયો x પ્લસ b બાય 2a નો હોલ સ્ક્વેર. ઓકે, આ પોર્શન પૂર્ણ વર્ગ બની ગયો. આ બંનેમાંથી એક માઇનસ કોમન કાઢી લઉં તો એ બચે b સ્ક્વેર બાય 4a સ્ક્વેર પ્લસ c બાય a. ઓકે, ધીસ ઇઝ આઈડેન્ટિકલી ઇક્વલ ટુ a ઇન્ટુ x પ્લસ b બાય 2a નો હોલ સ્ક્વેર માઇનસ 4a સ્ક્વેર લસા લઉં તો અહીંથી 4a સામે ગુણાશે. ઓકે, હવે આમાંથી માઇનસ કોમન લીધો બાળકો તો અહીંયા વચ્ચે એક માઇનસ રહેશે. હવે 4a સ્ક્વેર લસા લઉં તો આ બનશે b સ્ક્વેર માઇનસ, ઓકે, 4a અહીંયા ગુણાશે એટલે b સ્ક્વેર માઇનસ 4ac બાય 4a સ્ક્વેર. ચાલો આટલે સુધી પહોંચી ગયા બાળકો આપણે. હવે હું આ જે b સ્ક્વેર માઇનસ 4ac આ જે સંખ્યા અહીંયા લખેલી છે એને હું નામ આપીશ d. એને આપણે વિવેચક બોલશું.
એને ઇંગ્લિશમાં બોલાય ડિસ્ક્રિમિનેન્ટ. ડિસ્ક્રિમિનેન્ટ બોલાય. એને હું નામ આપ્યું ડી. બરાબર, એને હું ડી નામ આપું તો આ હવે આમ લખાશે a ઇન્ટુ એક્સ પ્લસ બી બાય 2a નો હોલ સ્ક્વેર માઇનસ ડી બાય 4a સ્ક્વેર. ઓકે, આને તો આમ લખાય a ઇન્ટુ એક્સ પ્લસ બી બાય 2a નો હોલ સ્ક્વેર માઇનસ આને બાળકો આમ લખાય રૂટ ડી બાય 2a નો હોલ સ્ક્વેર. ઓકે, રૂટ ડી બાય 2a નો હોલ સ્ક્વેર. તો આને બાળકો હવે હું આમ લખીશ a ઇન્ટુ ઓકે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આ ટાઈપની વસ્તુ આવી ગઈ. બરાબર, a નો વર્ગ માઇનસ b નો વર્ગ આવી ગયો અને બે અવયવ પાડીશ a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો આને હવે હું આમ લખીશ ધીસ ઇઝ આઇડેન્ટિકલી ઇક્વલ ટુ a ઇન્ટુ હવે આના બે અવયવ પાડીશ એક્સ પ્લસ બી બાય 2a માઇનસ રૂટ ડી બાય 2a एक्स प्लस बी बाई 2a माइनस रूट डी बाई 2a इंटू एक्स प्लस बी बाई 2a प्लस रूट डी बाई 2a एक्स प्लस बी बाई 2a प्लस रूट डी बाई 2a. ओके, दिस इज आइडेंटिकली इक्वल टू a इंटू हवे बाळको आ बंनेमांथी एक माइनस कॉमन काढीश. ओके, ये बंनेमांथी एक माइनस कॉमन काढीश तो आम लखाशे एक्स माइनस ओके माइनस कॉमन अने 2a एलसीएम है तो माइनस कॉमन काढीश तो अहीं बचशे माइनस बी प्लस रूट डी बाय 2a. हाँ, आ बंनेमांथी एक माइनस कॉमन लीधो 2a लसा राख्या एटले माइनस बी प्लस रूट डी. हवे सेम बाळको आ बंनेमांथी एक माइनस कॉमन काढू तो आम लखाशे एक्स अने एक माइनस बळजबरी थी कॉमन काढ्यो तो आ बनी जाए माइनस बी आ बनी जाए माइनस रूट डी अने नीचे 2a लसा छे. ओके बाळको, हवे हूँ एक काम करूँ आ जे पोर्शन छे आ जे पोर्शन आ संख्या ने हूँ नाम आपी दऊं अल्फा अने आ संख्या ने हूँ नाम आपी दऊं बीटा. ओके बाळको, एने अल्फा बीटा नाम आपू तो दिस इज आइडेंटिकली इक्वल टू a इंटू एक्स माइनस आ बोलाय अल्फा इंटू एक्स माइनस बीटा. ओके, तो फाइनली बाळको हूँ क्या लई आव्यो आ अभिव्यक्ति ने सादुं रूप आपता आपता हूँ एने आ स्वरूप में लई आव्यो. ओके, तो आने हवे हूँ बाळको आम लखूं तेथी ax स्क्वेर प्लस bx प्लस c इज आइडेंटिकली इक्वल टू मतलब आ अने आ बे एक समान छे a इंटू एक्स माइनस अल्फा इंटू एक्स माइनस बीटा. ओके, ज्या ज्या आल्फा नु काम कोण करे छे आल्फा कोण छे तो के माइनस बी प्लस रूट डी बाय 2a अने बीटा कोण छे तो के माइनस बी माइनस रूट डी बाय 2a अने डी कोण छे तो के डी एटले बी स्क्वेर माइनस 4ac. ओके बाळको, तो मोस्ट इम्पोर्टન્ટ पहलो पॉइंट आपणे कम्प्लीट कर्यो के आम लखवू अने आम लखवू एक समान छे. हवे कोई तमने एम पूछे के साहेब आना बीज कोण छे આગલા લેક્ચરમાં હું બોલ્યો તો બીજ એટલે એક્સની કિંમત એક્સની એવી કિંમત જેને એમાં મૂકવાથી 0 થાય તો તમારે કહેવાય કે આના બીજ આ અને આ બે સેમ વસ્તુ છે. તમે તો એમ માનો કે આ આમ લખેલું છે 4 બરાબર 2 ગુણ્યા 2 એ ટાઈપની વસ્તુ છે બરાબર. તો આના બીજ એટલે આના બીજ અને આના બીજ જોતા હોય તો તમે જો એક્સની એવી કઈ કિંમત છે જેને આમાં મૂકવાથી આ 0 થાય તો એક તો આલ્ફા મૂકો એક્સની કિંમત તો આલ્ફા માઇનસ આલ્ફા 0 આખી અભિવ્યક્તિ 0 બની જાય. अथवा एक्स की किंमत बीटा मूको तो बीटा माइनस बीटा एटले 0 0 इंटू आ एटले आखी अभिव्यक्ति कई बनी जाए 0. तो आना बे बीज
આલ્ફા અને બીટા છે, મતલબ આના બે બીજ કોણ છે? આલ્ફા અને બીટા છે. ઓકે, તો હવે હું અહીંયા ફરી એક વખત લખીશ કે આના બીજ કોણ કોણ છે? આલ્ફા કોમા બીટા. ઓકે, આલ્ફા અને બીટા આમાં મૂકવાથી આ અભિવ્યક્તિ 0 થાય. આલ્ફા એટલે આ, બીટા એટલે આ સંખ્યા અને ડી એટલે b² - 4ac. કેવી રીતે આવ્યું એ આખું મેં તમને અહીંયા એક્સપ્લેન કરેલું છે બાળકો. સારું બાળકો, આગળ હાલશું. આને બોલાય શ્રીધરાચાર્ય સૂત્ર. ઓકે, ઘણી વખત કોઈ દ્વિઘાત અભિવ્યક્તિ હોય, સ્ટુડન્ટ્સ એવું માનતા હોય કે બીજ શોધવા માટે આનો ઉપયોગ થાય. બીજ શોધવા માટે તો આનો ઉપયોગ થાય જ કે ભાઈ ફલાણા સમીકરણના બીજ મેળવો. ડાયરેક્ટલી અવયવ ન પડતા હોય તો આપણે શ્રીધરાચાર્ય સૂત્રથી એક્સની કિંમતો એટલે કે એના બીજ આપણે મેળવતા હોય. પણ એના કરતાં પણ 11-12માં વધારે આ કામમાં લાગે. કોઈ દ્વિઘાત અભિવ્યક્તિ આપી હોય એના અવયવ પાડવા માટે બી આનો ઉપયોગ થાય. હા, બે અવયવ પડે. માની લો કે કોઈ દ્વિઘાત અભિવ્યક્તિ તમને આપી દે અને તમને એના બે બીજ આપી દે પી અને ક્યુ, તો તમે એને આમ લખી શકો x² નો સહગુણક ઇન્ટુ x માઇનસ પેલું બીજ ઇન્ટુ x માઇનસ બીજું બીજ. ફોર એક્ઝામ્પલ તરીકે બાળકો, ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ બોલું કે આ અભિવ્યક્તિ 2x² પ્લસ 7x પ્લસ 9 ઇક્વલ ટુ 0. ઓકે, આ અભિવ્યક્તિના બે બીજ છે, ફોર એક્ઝામ્પલ પી અને ક્યુ. બીજ તમે શોધી શકો. વિવેચક ઋણ આવતો હોય તો બી બીજ મળે. અત્યારે જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ લઉં છું સમજાવવા માટે. તો બાળકો તમે આ અભિવ્યક્તિના બે બીજ ખબર પડી જાય તો તમે આને આમ લખી શકો 2x² પ્લસ 7x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ x² નો સહગુણક ઇન્ટુ x માઇનસ પેલું બીજ ઇન્ટુ x માઇનસ બીજું બીજ. ઓકે, જસ્ટ સમજવા માટે મેં એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે. કોઈ બી ક્વોડ્રેટિક અભિવ્યક્તિ હોય એના બીજ ખબર પડી જાય તો એ અભિવ્યક્તિને તમે આમ લખી શકો. ખ્યાલ આવી ગયો બાળકો? સારું, ઓકે, બસ એટલું જ. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે બીજ અને સહગુણક વચ્ચેનો સંબંધ. ઓકે, સ્ટાર્ટ કરું. પોઈન્ટ મેં તમને એક આમ ભણાવ્યો હતો કે ax² પ્લસ bx પ્લસ c is identically equal to a into x minus alpha into x minus beta. આ નિત્યસમ છે બાળકો. નિત્યસમ મતલબ આ અને આ બે સમાન છે, એક સમાન છે. x ની દરેક કિંમત માટે આ સત્ય છે. ઓકે, સારું બાળકો. This implies ax² પ્લસ bx પ્લસ c a into આને ઓપન કરો બાળકો તો x² માઇનસ બીટા એક્સ માઇનસ આલ્ફા એક્સ પ્લસ આલ્ફા બીટા. ઓકે, ધીસ ઇમ્પ્લાઇઝ ax² પ્લસ bx પ્લસ c ઇઝ આઇડેન્ટિકલી ઇક્વલ ટુ a ઇન્ટુ x². આ બંનેમાંથી એક સામાન્ય કાઢો તો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. This implies ax² પ્લસ bx પ્લસ c ઇઝ એને અંદર ગુણી નાખો તો ax² માઇનસ a ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ a ઇન્ટુ આલ્ફા બીટા. હવે બાળકો નિત્યસમ હોય તો બે બાજુ તમે સહગુણકો સરખાવી શકો. x² ના સહગુણકને આની સાથે સરખાવો તો a બરાબર a. ઓકે, નેક્સ્ટ હું સરખાવું x ના સહગુણકને અહીંયા x ના સહગુણક આ પોર્શન સાથે હું સરખાવું તો x ના સહગુણકમાં b બરાબર x ના સહગુણકમાં માઇનસ a ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. ઓકે બાળકો, માઇનસ a ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા છે, સોરી માઇનસ a. ઓકે, હવે બાળકો હજી ત્રીજું તમે સરખાવવા જાઓ c, તો c બરાબર આની સાથે એને સરખાવો તમે તો c બરાબર a ઇન્ટુ આલ્ફા બીટા. હા, અચળ પદ c, અચળ પદ a ઇન્ટુ આલ્ફા બીટા. ઓકે, એ બરાબર એ તો સત્ય હોય. અહીંથી બાળકો તમને મળી જશે, અહીંથી તમને મળી જશે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b બાય a અને અહીંથી તમને મળી જશે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ c બાય a. તમને કંઈ યાદ આવતું હોય તો બાળકો. ઓકે, તો કોઈ દ્વિઘાત અભિવ્યક્તિના બે બીજ આલ્ફા અને બીટા હોય
તો બીજનો સરવાળો માઇનસ બી બાય એ થાય અને બીજનો ગુણાકાર થાય સી બાય એ. ઓકે બાળકો, આ એક સારો પોઈન્ટ છે. હા, બે બીજનો તફાવત બી લઈ શકાય, એને આમ બોલાય આલ્ફા ડિફરન્સ બીટા. આલ્ફા ડિફરન્સ બીટા, ધન તફાવત બોલાય એને. ઓકે, આલ્ફા માઇનસ બીટા નથી, ધન તફાવત બોલે, આલ્ફા ડિફરન્સ બીટા. આલ્ફા અને બીટાનો ધન તફાવત એટલે માનાંકમાં આલ્ફા એટલે માઇનસ બી પ્લસ રૂટ ડી બાય 2a, બીટા એટલે માઇનસ બી માઇનસ રૂટ ડી બાય 2a. ઓકે, ધન તફાવત એટલે માનાંકમાં 2a તો લસારે, 2a લસા રાખું તો માઇનસ બી પ્લસ રૂટ ડી પ્લસ બી પ્લસ રૂટ ડી. ઓકે, આ બે કટ તો માનાંકમાં 2 રૂટ ડી બાય 2a, માનાંકમાં રૂટ ડી બાય એ. ઓકે, આ એક નવો પોઈન્ટ થઈ ગયો, બે બીજનો તફાવત. આગળ જઈને આપણને આ કામમાં આવશે. ફરી પાછો બોલું, કોઈ દ્વિઘાત અભિવ્યક્તિના બીજ આલ્ફા અને બીટા હોય તો બીજનો સરવાળો આટલો થાય, બીજનો ગુણાકાર આટલો થાય, બીજનો તફાવત આટલો થાય. ઓકે બાળકો, અહીં આપણે લખશું, નોટ કરીને આપણે લખશું, જો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, હું વારે વારે ચોખવટ કરું છું, જો a ની કિંમત 0 થઈ જાય તો આ દ્વિઘાત સમીકરણ બચે જ નહીં. a નોટ ઇક્વલ ટુ 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો, ઓકે, બીજનો સરવાળો, એના બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ પી બાય એ, બીજનો ગુણાકાર એ આવશે આલ્ફા ઇન્ટુ બીટા પી બાય એ આવશે, અને બીજનો તફાવત આલ્ફા ડિફરન્સ બીટા આવશે મોડ રૂટ ડી બાય એ, રૂટ ડી બાય એ. ઓકે બાળકો, આટલો પોર્શન એક ધ્યાનથી આને યાદ કરી લેજો. હા, એક પોઈન્ટ હજી છે. ઓકે બાળકો, બીજનો તફાવત મોડ રૂટ ડી બાય એ છે. સારું બાળકો, તો એક આ પોઈન્ટ થયો. એક પોઈન્ટ હજી એક જોઈ, આલ્ફા અને બીટા બીજ વાળું દ્વિઘાત સમીકરણ લખો એવું કોઈ બોલે તો તમે ડાયરેક્ટલી આમ લખી શકો, એક્સ સ્ક્વેર માઇનસ બીજનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ બીજનો ગુણાકાર બરાબર 0. એને આમ બી લખાય, એક્સ સ્ક્વેર માઇનસ બીજનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ બીજનો ગુણાકાર બરાબર 0. આ કેમ થયું? અત્યારે તો હું તમને આમ સમજાવી દઈશ કે ભાઈ આને આપણે સમજવું હોય તો આપણે આમ સમજી લઈએ, એક્સ સ્ક્વેર માઇનસ, ઓકે બાળકો, બીજનો સરવાળો છે માઇનસ બી બાય એ ઇન્ટુ એક્સ પ્લસ બીજનો ગુણાકાર છે સી બાય એ. ઓકે, તો અહીં મૂકી દઉં સી બાય એ નોટ ઇક્વલ ટુ 0 છે, બે બાજુ એ વડે ગુણો તો આ બને એ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી એક્સ, આને એ વડે ગુણો તો સી બરાબર 0. આવી ગયું બાળકો? તો એ સેમ વસ્તુ લખેલી છે, આ છે એને આમ લખાય, અને આ છે માઇનસ બી બાય એને બદલે લખાય આલ્ફા પ્લસ બીટા, અને સી બાય એને બદલે લખાય આલ્ફા ઇન્ટુ બીટા. એ જ અહીંયા લખેલું છે. કહેવાનો મિનિંગ, તમને ક્યારે કોઈ આવીને એમ બોલે કે એક એવું દ્વિઘાત સમીકરણ બનાવો જેના બીજ 2 અને 5 હોય, તો કાંઈ નહીં, બસ આલ્ફાને બદલે 2, બીટાને બદલે 5, આલ્ફાને બદલે 2, બીટાને બદલે 5 મૂકો તો એ દ્વિઘાત સમીકરણ બની જાય. ઓકે બાળકો, સારું.
ક્વેશ્ચન એક જોઈ લઈ, જેના બીજ 3 અને 8 હોય એવું દ્વિઘાત સમીકરણ બનાવો. તો તમારે કંઈ નહીં કરવાનું, x² માઇનસ બીજનો સરવાળો ઇન્ટુ x પ્લસ બીજનો ગુણાકાર. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ આમ બી લખતા હોય x² માઇનસ સમ ઓફ રૂટ્સ, એસ એટલે સમ એટલે સરવાળો, સમ ઓફ રૂટ્સ ઇન્ટુ એક્સ પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ્સ ઇક્વલ ટુ 0. પ્રોડક્ટ એટલે ગુણાકાર. ઓકે બાળકો, x² માઇનસ આ બે બીજનો સરવાળો 8 ને 3 11 x પ્લસ p એટલે પ્રોડક્ટ એટલે ગુણાકાર, 3 ગુણ્યા 8 કેટલા આવે 24 બરાબર 0. સિમ્પલ, આ આન્સર આવી ગયો. અહીંયા ઊંધું કામ કરી છે, બીજમાંથી આપણે શું બનાવીએ છીએ સમીકરણ. એક એક્ઝામ્પલ હજી લઈ લો, હું એમ બોલું કે એક એવું સમીકરણ બનાવો જેના બીજ 4 અને 7 હોય. ઓકે ઓકે, થોડું ચેન્જ કરીએ, વળી પાછું એમાં બી 11 આંકડો આવશે તો તમને વળી એમ લાગશે 11 કોઈ સ્પેશિયલ નંબર છે, એવું કંઈ નથી. કોઈ બી નંબર તમે લઈ શકો, 10 લઈ. ઓકે, જેના બીજ 4 અને 10 હોય એવું સમીકરણ x² માઇનસ બીજનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ બીજનો ગુણાકાર બરાબર 0. સીધું જ છે, x² માઇનસ 14x પ્લસ 40 બરાબર 0. હા, તમે આના બે બીજ ગોતશો તો એ યાદ આવશે 4 અને 10. કહેવાનો મિનિંગ બીજ જાણતા હોય તો તમે સમીકરણ બનાવી શકો. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ. ઓકે, વિવેચક ડી તમને ખબર છે b² માઇનસ 4ac, આને બોલાય વિવેચક. એ કેમ આવ્યું, ક્યાંથી આવ્યું, મેં હમણાં આગળ સમજાવ્યું. b² માઇનસ 4ac ને આપણે નામ આપ્યું છે ડી. કારણ કે ડી ની કિંમત કેવી રીતે આવી, ડી ની કિંમત નથી આવી, પેલી થિયરી મેં લીધી, ત્યાં બીજ તારવતી વખતે b² માઇનસ 4ac એક સંખ્યા આવી, સરળતા માટે મેં એને નામ આપ્યું ડી, એને બોલાય વિવેચક. ઓકે, વિવેચક ડી. એને ઇંગ્લિશમાં બોલાય ડિસ્ક્રિમિનેન્ટ. અમુક બુક્સમાં આને ડી ભી બોલે, અમુક બુક્સમાં આને ડેલ્ટા ભી બોલે, ડી અથવા ડેલ્ટા બોલાતો હોય. ઓકે, વિવેચક ડી જો ગ્રેટર ધેન 0 આવે તો વાસ્તવિક અને ભિન્ન એટલે જુદા જુદા બીજ મળે, વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. હા, ડી 0 આવે તો વાસ્તવિક અને સમાન બીજ મળે. અને બાળકો ડી ધન આવે, ઓકે, ધન અને પૂર્ણ વર્ગ હોય આવે તો સમય બીજ મળે. મતલબ બે બીજ સમય સંખ્યા હોય, સમય સંખ્યા સમજાવી, એના માટે ડી ધન હોવો જોઈએ અને પૂર્ણ વર્ગ હોવો જોઈએ. ઓકે બાળકો, ડી ધન હોય અને પૂર્ણ વર્ગ ન હોય તો બંને બીજ અસમય મળે. અને અસમય બીજ હંમેશા જોડમાં મળે, અસમય બીજ હંમેશા જોડમાં મળે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક બીજ આવ્યું 2 પ્લસ √3, તો બાય ડિફોલ્ટ એનું બીજું બીજ 2 માઇનસ √3 જ હોય. એક બીજ ઉપરથી બીજું બીજ એમને ખબર પડી જાય. વિવેચક ધન હોય, સહગુણકો સમય હોવા જોઈએ. એક એક્સ્ટ્રા કન્ડિશન બી આની અંદર લાગે કે સહગુણકો બધા સમય હોય અને ડી ધન હોય પણ પૂર્ણ વર્ગ ન હોય. ઓકે, આ બધું તમે લોકો નાનપણમાં ભણેલા છો, આગળ બી આવશે ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. જોકે મેં અહીંયા પોઈન્ટ્સ બધા તમને કહી દીધા છે. હા, ડી ની અંદર એક લાસ્ટ પોઈન્ટ, ડી ઋણ આવે તો બંને બીજ સંકર સંખ્યા મળે. હા, અત્યાર સુધી તમે લોકો વિવેચક ઋણ આવે તો તમે એમ બોલતા કે ભાઈ આ સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. એ વાત સાચી છે, વાસ્તવિક બીજ ન મળે, એના બીજ કાલ્પનિક સંખ્યા હોય. કાલ્પનિક સંખ્યા એટલે સંકર સંખ્યા મળે. સમીકરણના બીજ
સંકર સંખ્યા મળશે. ઓકે, ઘણા એમ કે કાલ્પનિક એટલે સર બધું ઇમેજનરી ભણવાનું. નહીં, ઇમેજનરી નહીં, સંખ્યાનો એક પ્રકાર છે. ઓકે, મોડર્ન મેથેમેટિક્સની અંદર એ એક સંખ્યા છે, એને કાલ્પનિક સંખ્યા બોલાય. કેમ કે ઓને આપણે વાસ્તવિક બોલતા, એટલે આને એ લોકોએ નામ આપ્યું કાલ્પનિક. એટલે કોઈ કાલ્પનિક ચિત્ર નથી, રિયલમાં એનું અસ્તિત્વ છે, એને બોલાય કાલ્પનિક સંખ્યા છે. કોમ્પ્લેક્સ નંબર બોલાય, સંકર સંખ્યા બોલાય. અત્યાર સુધી ડી ઋણ આવે તો તમે ક્વેશ્ચનને છોડી દેતા હતા. હવે ડી ઋણ આવે તો એના બીજ મળશે, પણ એના બંને બીજ સંકર સંખ્યા મળશે. એ કેવી રીતે મળશે એ આપણે સંકર સંખ્યા ચેપ્ટરમાં આપણે જોશું. આ તો જસ્ટ મેં વિવેચક ડી ઉપરથી તમને બીજના નેચરનો આઈડિયા કેવી રીતે આવે એ મેં અહીંયા લખેલું છે. ઓકે બાળકો, તો ક્વોડ્રેટિકમાં બસ અત્યારે આટલું જ. આમાં અમુક ક્વેશ્ચન્સ હવે આપણે જોશું આને રિલેટેડ. ઓકે બાળકો, પેલો ક્વેશ્ચન છે, આ સમીકરણને એક જ વાસ્તવિક બીજ મળે. એક જ વાસ્તવિક બીજ મળે મતલબ બાળકો એમ જો એક્સ નો સ્ક્વેર આવે અને ઓપન કરો તો એક્સ નો સ્ક્વેર આવે, મતલબ આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે. ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત છે, તો એને બે બીજ આવવા જોઈએ. આ ભાઈ એવું બોલે છે એક જ બીજ, એક જ વાસ્તવિક બીજ મળે છે, મતલબ એનો કહેવાનો મિનિંગ એવો છે કે બંને બીજ સમાન છે. અને બંને બીજ સમાન છે, ને બે બીજ સમાન હોય તો ડી બરાબર કેટલા હોય? 0 હોય. અહીંથી તમને હિન્ટ લાગી જવી જોઈએ. એક જ બીજ મળે છે મીન્સ બે બીજ સમાન છે, તો ડી બરાબર 0 હોય. પહેલા તો આને ઓપન કરો કે એક્સ બરાબર એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર. આનું વિસ્તરણ કરો બાળકો તો કે એક્સ બરાબર, આનું વિસ્તરણ કરો તો એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. ઓકે, એક્સ સ્ક્વેર એમનેમ છે, આ પદ આ બાજુ જાય અને આમાંથી એક્સ કોમન લઈ લઉં તો અહીંયા 2 બચે. આ બાજુ આવે તો માઇનસ કે એક્સ સામાન્ય, કોમન એટલે સામાન્ય, પ્લસ 1 બરાબર 0. એક્સ સ્ક્વેરના સહગુણકમાં 1 છે, એને આપણે એ બોલતા હોય, અહીંયા બી હોય, અહીંયા સી હોય, એ બધી તમને ખબર હશે. બે બીજ સમાન છે તો ડી બરાબર 0 છે. ડી એટલે બી નો સ્ક્વેર, બી એટલે એક્સ ના સહગુણકનો સ્ક્વેર. ઓકે, ચાલો લખી દઉં એકવાર. હવે આની જરૂર ન રહેવી જોઈએ. એક્સ સ્ક્વેરના સહગુણકને એ બોલાય, એક્સના સહગુણકને બી બોલાય, અચળ પદને સી બોલાય. પછી ક્વેશ્ચનમાં એવું બોલે છે કે બંને બીજ સમાન છે, ડી બરાબર 0. ડી એટલે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. બી એટલે 2 માઇનસ કે માઇનસ 4. એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક અને સી એટલે અચળ પદ 1 બરાબર 0. ઓકે બાળકો, આને ઓપન કરી નાખો. 4 માઇનસ 4k પ્લસ કે સ્ક્વેર માઇનસ 4 બરાબર 0. 4 ને હટાવી દીધા. ઓકે બાળકો, આ બેમાંથી કે કોમન લઈ લઉં તો કે માઇનસ 4 બરાબર 0. તો કે બરાબર 0 અથવા કે બરાબર 4. આપણો ફાઇનલ આન્સર છે કે બરાબર 0 અથવા તો કે બરાબર 4. રેડી બાળકો? હા, એમને બી ખબર પડી જાય કે ભાઈ આ ડાબી બાજુને 0 થવું હોય તો કેને શું થવું પડે? તો તમારે એમ કહેવાય, એક તો આ કેની કિંમત જો 0 મૂકી દો તો 0 ઇન્ટુ સમથિંગ એટલે 0, 0 બરાબર 0 સમાધાન થઈ જાય. અથવા તો કે બરાબર તમે અહીંયા 4 મૂકી દો તો 4 માઇનસ 4 0, 0 ઇન્ટુ સમથિંગ ગમે એ હોય, આ 0 થાય તો 0 ઇન્ટુ સમથિંગ 0, 0 બરાબર 0 સમાધાન કરી જાય. કેની બે કિંમત આનું સમાધાન કરે, 0 અથવા 4. ઓકે, ચાલો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં તમને શું બોલે છે કે જો આલ્ફા અને બીટા એ આ સમીકરણના બીજ હોય કે જેથી આલ્ફાની -1 પ્લસ બીટાની -1 બરાબર 2 હોય તો આમાંથી કયું પરિણામ સત્ય છે? ઓકે બાળકો, તો આ સમીકરણ છે x² પ્લસ px પ્લસ q બરાબર 0. આના બે બીજ છે, એક આલ્ફા છે, એક બીટા છે. ઓકે, બે બીજ આલ્ફા અને બીટા હોય બાળકો, તો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એ. માઇનસ બી એટલે એક્સ નો સહગુણક. ખ્યાલ છે ને બાળકો? હું બી એ બોલું તો તમે સમજો, હું એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક, બી એટલે એક્સ નો સહગુણક અને સી એટલે અચળ પદ. ઓકે બાળકો,
ઓકે, બીજનો સરવાળો માઇનસ બી બાય એ, બી એટલે પી અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક 1 એટલે માઇનસ પી અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે બે બીજનો ગુણાકાર એટલે સી બાય એ, સી એટલે ક્યુ, એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે ક્યુ. હવે તમને આમ આપેલું છે આલ્ફાની -1 પ્લસ બીટાની -1 બરાબર 2. એને તો બાળકો આમ લખાય 1 બાય આલ્ફા પ્લસ 1 બાય બીટા બરાબર 2. ઓકે બાળકો, આલ્ફા બીટા લસા લઈ લો તો બીટા ઉપર જાય, બીટા પ્લસ આલ્ફા બાય આલ્ફા બીટા બરાબર 2. સારું બાળકો, તો બસ અહીંયા હવે કિંમત મૂકી દો. ઉપર અંશમાં આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીંથી ઉપાડી લ્યો માઇનસ પી બાય આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત અહીંથી ઉપાડી લ્યો ક્યુ માઇનસ પી બાય ક્યુ બરાબર તમને અહીં આપેલા છે જમણી સાઈડમાં 2. ઓકે, તો માઇનસ પી બરાબર 2q, પી સામે જાય તો 2q પ્લસ પી બરાબર 0. આ આપણો ફાઇનલ આન્સર આવશે. ઓકે બાળકો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, થોડુંક તમને રિહર્સલ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પાછો અહીંયા શું પૂછે છે બાળકો, 3x² પ્લસ x, આ સમીકરણ છે, આના બે બીજ છે, એક તો આલ્ફા છે એક તો બીટા છે. ઓકે, પછી આ અભિવ્યક્તિનું મૂલ્ય પૂછે છે તમને, બરાબર. તો એ અભિવ્યક્તિનું મૂલ્ય મેળવવા માટે પહેલા તો તમને જેવું એ લોકો એવું બોલે કે આ સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા છે, તો ડાયરેક્ટલી તમે પહેલું કામ તો આ કરી શકો, બીજનો સરવાળો માઇનસ બી બાય એ, બી એટલે એક્સનો સહગુણક, માઇનસ બી એટલે એક્સનો સહગુણક, એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક, બીજનો ગુણાકાર સી બાય એ, સી એટલે અચળ પદ, એ એટલે એક્સ નો સહગુણક. ઓકે બાળકો, આ બે પોઈન્ટ તો મેં કવર કરી લીધા. હવે તમારે કોની કિંમત મેળવવાની છે, આલ્ફા બાય બીટા પ્લસ બીટા બાય આલ્ફા. ઓકે, આલ્ફા બીટા લસા લ્યો તો આલ્ફા સામે ગુણાશે આલ્ફા સ્ક્વેર, બીટા સામે ગુણાશે બીટા સ્ક્વેર અને લસામાં આલ્ફા બીટા. ઓકે બાળકો, હવે તમે એમ વિચારો, તમે તો બે વસ્તુની કિંમત જાણો છો, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. તો ગમે ત્યારે કોઈ બી અભિવ્યક્તિ આવે તો પેલું કામ તમારે એને રૂપાંતરિત કરી નાખવાની, કયા સ્વરૂપમાં, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સ્વરૂપમાં લખવાની. ઓકે, છેદ તો બરાબર છે આલ્ફા ઇન્ટુ બીટા, અંશને હું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સ્વરૂપમાં કેમ લખીશ, તો એના માટે હું આને પૂર્ણ વર્ગ બનાવીશ. બાળકો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરને પૂર્ણ વર્ગ બનાવવા માટે એના મધ્યમ પદમાં 2 આલ્ફા બીટા ઉમેરીશ અને 2 આલ્ફા બીટા બાદ કરીશ. ઓકે બાળકો, છેદમાં આલ્ફા બીટા એમનેમ છે. બસ 2 આલ્ફા બીટા એકવાર ઉમેર્યા, એકવાર બાદ કર્યા અને આ બની ગયો પૂર્ણ વર્ગ. એ બની ગયો આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા બાય આલ્ફા ઇન્ટુ બીટા. બસ હવે કિંમત મૂકી દો, આલ્ફા પ્લસ બીટા એટલે -1/3, પાછો આલ્ફા બીટા એટલે -1/3 અપોન અહીંયા આલ્ફા બીટા એટલે -1/3. સારું બાળકો, બસ હવે આને જરાક સાદું રૂપ આપી દઈ. આ બંને 1/9 માઇનસ માઇનસ પ્લસ 1/9 માઇનસ માઇનસ પ્લસ આ બંને 2/3 બાય નીચે છે -1/3. ઓકે, 9 લસા લઉં તો અહીં બચે 1 + 3 2 6 લસાના 9 અને નીચે -1/3. ઓકે બાળકો, 7/9 આ 3 આની આરે કટ થાય. ઓકે, તો આ બંને -7/3. આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે બાળકો, આઈ થિંક ક્યાંય કોઈ મિસ્ટેક નથી. ઓકે, છતાં બી કોઈ કેલ્ક્યુલેટિવ મિસ્ટેક હોય તો તમને લોજિક સમજાવવું જોઈએ કે કેવી રીતે ક્વેશ્ચન કરવાનો છે, તો કરેક્શન તમે લોકો કરી શકો, એવું ક્યાંય તમને ઇસ્યુ લાગે તો. ઓકે, તો જે અભિવ્યક્તિ હતી એ આવી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરના સ્વરૂપમાં. એને મેં મધ્યમ પદ ઉમેરીને એનું રૂપાંતરણ કરી નાખ્યું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટામાં, કેમ કે એ બેની કિંમત આપણે જાણીએ છીએ.
જેવી એની કિંમત આવી ગઈ બરાબર, એટલે આપણે એની બેની કિંમત મૂકી. આનો વર્ગ બન્યો 1/9 માઇનસ માઇનસ પ્લસ 2/3 અને નીચે માઇનસ 1/3. અહીંયા હું 9 લસા લઉં તો 1 પ્લસ ઉપર 6 3 ગુણાઈ ગયા, 1 પ્લસ 6 લસાના 9 નીચે માઇનસ 1/3. આ 3 3 હટાવી દીધા તો માઇનસ 7/3 તમારો આન્સર આવી ગયો. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ફરી પાછો અહીંયા બોલે છે કે આ સમીકરણ x² માઇનસ 5x માઇનસ 7 ઇક્વલ ટુ 0 ના બે બીજ છે, એક આલ્ફા છે એક બીટા છે. તો ફટાફટ બીજનો સરવાળો માઇનસ b/a, b એટલે -5 માઇનસ પછી b એટલે -5 બાય a એટલે 1, આ આવી ગયો 5. બીજનો ગુણાકાર આવશે c/a -7/1 એટલે -7. ક્વેશ્ચનમાં શું બોલે છે તો કે આ અભિવ્યક્તિનું મૂલ્ય તમે મેળવો 2 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ 2 બીટા. ચલો બાળકો આનું વિસ્તરણ કરો. એના કરતાં એક ઇઝી કામ હજી થઈ જાય. ઓકે, બધું હવે મેક્સિમમ એક્ઝામ્પલ્સ આપણે એટલા માટે જ કરાવીએ બરાબર કે તમને બધી પ્રેક્ટિસ મળે. તમે એમ જો આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય તો ખબર છે, તમારે આ અભિવ્યક્તિનું મૂલ્ય જોતું હોય તો હું ફરીને બોલું, તમારે આ અભિવ્યક્તિને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સ્વરૂપમાં ફેરવાય તો તમે ડાયરેક્ટલી આ બે કિંમત મૂકીને એનું મૂલ્ય મેળવી શકો. ઓકે બાળકો, હવે જો આ 2 આલ્ફાને હું બ્રેક કરી દઉં, બ્રેક એટલે છૂટો પાડી દઉં. 2 આલ્ફાને તો હું આમ લખી શકું આલ્ફા પ્લસ આલ્ફા, બીટા એમનેમ છે, અહીંયા આલ્ફા એમનેમ છે બાળકો. આ 2 બીટાને હું બ્રેક કરી દઉં બીટા પ્લસ બીટા. હવે બાળકો તમે એમ જો આ આલ્ફા પ્લસ બીટાની કિંમત મારી પાસે છે અને આ આલ્ફા પ્લસ બીટાની કિંમત હું ત્યાં મૂકી દઉં બરાબર. એમની કિંમત હવે હું ત્યાં અંદર મૂકીશ તો પેલો આ આલ્ફા તો એમનેમ છે, આ આલ્ફા પ્લસ બીટા હટાવીને ત્યાં મૂકી દઈશ 5, આની જગ્યાએ 5. ફરી પાછો આ આલ્ફા પ્લસ બીટા હટાવીને એની કિંમત બી 5 મૂકીશ. બસ, હવે કંઈ નહીં થાય બાળકો, આનું વિસ્તરણ કરી નાખો. આલ્ફા ઇન્ટુ 5 આલ્ફા ઇન્ટુ બીટા 5 5 25 પ્લસ 5 બીટા. આ 5 આલ્ફા અને 5 બીટામાંથી 5 કોમન તો આ બને આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા બીટા પ્લસ 25. 5 ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા એટલે 5 પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે -7 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 25 -7 પ્લસ 25. 25 ને 25 50, 50માંથી 7 ઘટાડું તો 43 તમારો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. અને આ બાળકો હવે આવી ગયો જેઈ મેઇનનો PYQ. ઓકે, હજી તો એકદમ ક્વોડ્રેટિક ઇક્વેશન એકદમ બેઝિક લેવલથી હજી મેં સ્ટાર્ટ કર્યું છે. ક્વોડ્રેટિક ઇક્વેશન આખું ચેપ્ટર તો તમને 11th ભણાવીશ બરાબર, પણ થોડુંક સ્ટાર્ટ કર્યું તો એને રિલેટેડ બી જેઈ મેઇન્સના કેટલા PYQ નીકળે એ મેં તમને અહીં બતાવ્યું છે, એ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, અને PYQ કઈ ટાઈપના હોય, જેમ કે ક્વેશ્ચન તમારી સામે છે. જો જેઈ મેઇન 2022નો ક્વેશ્ચન છે. જો આ સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય, આ સમીકરણના બીજ આલ્ફા અને બીટાના વ્યસ્તના વર્ગોનો સરવાળો 15 હોય તો પેલી અભિવ્યક્તિનું મૂલ્ય શોધો. ઓકે બાળકો, સારું, આવો આ સમીકરણ છે 3x² પ્લસ લેમ્બડા x માઇનસ 1 બરાબર 0. આના બે બીજ છે, એક આલ્ફા બીજું બીટા. તો પહેલું કામ તો તમે શું કરો, બે બીજનો સરવાળો કાઢી લ્યો. માઇનસ બી, બી એટલે x નો સહગુણક બાય a એટલે x² નો સહગુણક. બીજનો ગુણાકાર c બાય a, c એટલે -1 અને a એટલે x² નો સહગુણક 3. ઓકે બાળકો, પેલું કામ મેં આમાંથી આ બે વસ્તુ કાઢી લીધી બરાબર. હવે બાળકો આગળ જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપ. હવે એને એવું કીધું છે કે આ બે બીજના વ્યસ્તના વર્ગોનો સરવાળો 15 છે. ઓકે, મતલબ હવે ક્વેશ્ચનમાં આવું આપે છે આલ્ફા અને બીટાના વ્યસ્તના વર્ગોનો સરવાળો કેટલો આપ્યો છે 15. સારું બાળકો, ઓકે, તો મારે પેલું કામ તો મારે લેમ્બડા ગોતવો પડશે. એના માટે ફરીને બોલું, આ અભિવ્યક્તિને
આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાના સ્વરૂપમાં હું ફેરવીશ. એ કેમ ફેરવીશ? તો પહેલાં લસા લ્યો. બીટા સ્ક્વેર આલ્ફા સ્ક્વેર આમ જાય એને આમ લખાય આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બાય આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા સ્ક્વેર બરાબર 15. ઓકે, હવે અંશને પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા મધ્યમ પદ મૂકીશ 2 આલ્ફા બીટા. એકવાર ઉમેરા, એકવાર બાદ કરી લીધા. નીચે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર બરાબર 15 છે અને આને બાળકો આમ લખાય અંશમાં પૂર્ણ વર્ગ બની ગયો આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર, નીચે આલ્ફા ઇન્ટુ બીટાનો હોલ સ્ક્વેર. ઓકે, આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા બાય આલ્ફા ઇન્ટુ બીટાનો હોલ સ્ક્વેર બરાબર 15 છે. ઓકે, હવે કિંમત મૂકી દો બાળકો. હવે બાળકો આલ્ફા પ્લસ બીટા થશે માઇનસ લેમડા બાય 3, માઇનસ લેમડા બાય 3 નો હોલ સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ આલ્ફા બીટા મૂકીશ માઇનસ 1/3, માઇનસ 1/3. નીચે આવશે આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ 1/3 નો હોલ સ્ક્વેર બરાબર 15. આ આવશે -1 નો વર્ગ. હા, બારીકાઈથી લેવું પડે. -1 નો વર્ગ એટલે -1 આવે. ઓકે, સોરી, +1 આવે અને લેમડાનો સ્ક્વેર એમનેમ છે. ક્લિયર બાળકો? -1 નો સ્ક્વેર એટલે +1, લેમડાનો સ્ક્વેર નીચે 3 નો સ્ક્વેર 9, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, માઇનસ માઇનસ પ્લસ 2/3 અપોન અહીં બચે 1/9. ધીસ ઇઝ ઇક્વલ ટુ 15. હવે બાળકો આ જે 1/9 છે નીચે આને સીધા રાઈટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કરી દો તો લેમડા સ્ક્વેર બાય 9 પ્લસ 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/9 15 સાથે ગુણાય તો 15/9. ઓકે બાળકો, હજી હું આને સિમ્પ્લિફાય કરીશ. અહીંયા 9 લસા લઉં તો અહીંયા બનશે લેમડા સ્ક્વેર, અહીંયા 9 લસા લઉં તો લેમડા સ્ક્વેર પ્લસ અહીંયા 3 ગુણાય એટલે 6/9 બરાબર 15/9. 9 ને હટાવી દઉં, લેમડા સ્ક્વેર બરાબર 9, લેમડા બરાબર +or-3. અહીંયા આવી બાળકો લેમડાની કિંમત. કોની કિંમત આવી? લેમડાની કિંમત. હવે એ લેમડાની કિંમત મળી ગઈ એને તમે અહીંયા મૂકી દો તો આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય થાય +1 અથવા -1. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. એક કામ કરો, આ બે કિંમતોને આમાં રાખશું અને એમાં પછી લેમડાની કિંમત રાખી દેશું +3 અથવા -3. તો હવે આપણે શું મેળવવાનું છે? 6 ઇન્ટુ આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબનો હોલ સ્ક્વેર. ઓકે, આપણે મેળવવાનું છે 6 ઇન્ટુ આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબનો હોલ સ્ક્વેર. પેલું કામ તો આપણી પાસે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છે તો મારે આને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટામાં ફેરવવો પડે. બરાબર? તો આ એક તમે નાનપણમાં ભણ્યા હશો, a પ્લસ બીનો હોલ ક્યુબ, a પ્લસ બીનો હોલ ક્યુબ એટલે a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી. ઓકે બાળકો, હવે આ 3ab ઇન્ટુ a પ્લસ બીને હું ડાબી સાઈડમાં શિફ્ટ કરું અને આને કરતા બનાવું a ક્યુબ પ્લસ બી ક્યુબ ને તો a ક્યુબ પ્લસ બી ક્યુબ ને તો આમ લખાય a પ્લસ બીનો હોલ ક્યુબ અને આ પદ આ બાજુ જાય એટલે -3ab ઇન્ટુ a પ્લસ બી. ઓકે, ક્લિયર? આને મેં કરતા બનાવ્યો, આ પદને સામે મોકલી દીધું તો અહીંયા આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, a ક્યુબ પ્લસ બી ક્યુબ ને તો આપણે આમ લખશું a ક્યુબ પ્લસ બી ક્યુબ ને તો આપણે આમ લખશું a પ્લસ બીનો હોલ ક્યુબ -3ab ઇન્ટુ a પ્લસ બી. સેમ વાં લખ્યું છે એ જ પ્રમાણે હું લખું છું. ઓકે, ફરી પાછું બોલું, a ક્યુબ પ્લસ બી ક્યુબ એટલે a પ્લસ બીનો હોલ ક્યુબ -3ab ઇન્ટુ a પ્લસ બી અને એનો આખાનો હોલ સ્ક્વેર છે. સારું બાળકો, તો 6 ઇન્ટુ, બસ હવે અહીંયા વેલ્યુ મૂકો, આલ્ફા પ્લસ બીટા ની કિંમત માઇનસ લેમડા બાય 3 નો હોલ ક્યુબ -3, આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત -1/3
ઇન્ટુ ફરી પાછો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ લેમડા બાય 3 નો હોલ સ્ક્વેર. ઓકે, સારું બાળકો. ધીસ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ માઇનસ લેમડા બાય 3. લેમડા કેટલો છે બાળકો? લેમડા છે +4 - 3. ઓકે બાળકો, લેમડા +4 - 3 હોય તો લેમડાને બદલે +4 - 3 મૂકો, એમાં માઇનસ ગુણાય તો એ બને -3 બાય નીચે એક 3 છે, ક્યુબ એમનમ છે, 3 3 કટ, માઇનસ માઇનસ પ્લસ, બ્રેકેટમાં અંદર લેમડાની કિંમત +4 - 3 મૂકું તો એમાં માઇનસ ગુણાય તો એ બનશે -3 બાય 3 અને આનો હોલ સ્ક્વેર. ઓકે, હવે બાળકો 6 ઇન્ટુ આ 3 3 કટ થાય તો આ બને -1 નો ક્યુબ પ્લસ આ બને -3 3 કટ થાય તો 1 બને એનો હોલ સ્ક્વેર. તમને કન્ફ્યુઝન લાગતું હોય તો બે અલગ અલગ તમે લઈ શકો. એકવાર લેમડાની કિંમત +3 મૂકો, એકવાર લેમડાની કિંમત -3 મૂકો તો બી હાલે. ઓકે, તમને માઇનસ ઓર પ્લસમાં કન્ફ્યુઝન લાગતું હોય તો. ખ્યાલ આવી ગયો બાળકો? તો 6 ઇન્ટુ, હવે બાળકો જો આ -1 હોય તો -1 નો ક્યુબ એટલે થાય -1. ઓકે, અને આ -1 તો અહીં બી -1 એટલે -1 આવશે. ઓકે, તો આ થશે -2 નો સ્ક્વેર એટલે 4 થશે. અને જો આ +1 થાય અહીંયા, ઓકે, અહીંયા આ +1 થાય તો આ બી +1 થાય તો 1 + 1 બી કેટલો થાય? 2 થાય. 2 નો સ્ક્વેર બી કેટલો થાય? 4 થાય. ઓકે, તો થોડુંક મને એવું લાગે કે તમે કન્ફ્યુઝ થશો તો હું લેમડાની અલ્ટિમેટલી આનું મૂલ્ય 4 આવશે. 6 ચોકુ 24 આન્સર આવશે. ઓકે, તમને જો આમાં કન્ફ્યુઝન લાગે તો તમે આમ બી જઈ શકો. ઓકે, બતાવું તમને. લેમડાની કિંમત તમે +3 મૂકો, લેમડાની કિંમત તમે +3 અહીંયા મૂકો તો આ બનશે, હા માઇનસ તો હતો, લેમડા બરાબર +3 રાખ્યા, આ બી તો કટ છે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, લેમડાની કિંમત +3 તમે રાખશો તો આ 3 3 કટ થશે, -1 નો ક્યુબ એટલે એ બચે -1 પ્લસ 3 3 કટ એટલે -1 અને સ્ક્વેર તો 12 છે. હવે બાળકો -1 એટલે -2 નો સ્ક્વેર એટલે 4, 6 ચોકુ 24 આન્સર. અને જો લેમડા તમે -3 મૂકશો તો બી -3 મૂકશો તો આમ આવશે 6 ઇન્ટુ લેમડાની કિંમત -3 મૂકશો તો માઇનસ માઇનસ પ્લસ 3/3 નો હોલ ક્યુબ. ઓકે, આ બી તો કટ છે એટલે પ્લસ, અહીં લેમડાની કિંમત તમે +3 મૂકશો તો અહીંયા આવશે, લેમડાની કિંમત -3 મૂકશો તો અહીંયા માઇનસ માઇનસ +3 બનશે પાછા 3/3 અને એનો હોલ સ્ક્વેર. ઓકે, આટલો ફરક પડશે. અહીંયા લેમડાની કિંમત +3 મૂકી અહીંયા તો આ રીતે આવ્યું, લેમડાની કિંમત -3 મૂકી તો આ રીતે આવ્યું. તો વસ્તુ બે સેમ છે. 6 ઇન્ટુ આ 1 વત્તા 1, 1 વત્તા 1 નો વર્ગ, 2 નો વર્ગ 4, 6 ચોકુ 24 આન્સર છે. ઓકે, અત્યારે સ્ટાર્ટિંગ લેવલે હજી તમને બે મૂલ્ય સાથે મૂકવામાં એવો પ્રોબ્લેમ થઈ શકે. ઓકે, આગળ જઈને તો તમને હેબિટ પડી જશે તો કોઈ એવો ઇસ્યુ નહીં આવે. ઇસ્યુ જેવું લાગે તો લેમડાની બે કિંમત અલગ અલગ, જેમ કે મેં મૂકી, બે કિંમત અલગ અલગ પુટઅપ કરીને આન્સર તમે લઈ આવી શકો. ઓકે, સ્લાઇટલી થોડોક લેંગધી તમને લાગશે અત્યારે, બરાબર, કેમ કે સ્ટાર્ટિંગ ફેઝ ઉપર નાના સ્ટેપ્સ મારે બતાવવા પડે. આ બધું તો પછી આગળ જઈને હજી કવર કરી લેશું આપણે. તો આગળ જઈને પછી આવું કોઈ ટાઈમ વેસ્ટ તમારે કરવાનું નહીં થાય. ઓકે, આ બધું ઓલરેડી તમને બાયહાટ હશે તો ઘણા બધા સ્ટેપ તમે સ્કીપ કરી શકશો. ઓકે, તો જે ક્વેશ્ચન અત્યારે 8 સ્ટેપમાં થતો હોય એ 5 સ્ટેપમાં તમે કમ્પ્લીટ કરી શકો. એ ટેવ ધીમે ધીમે તમારે પાડવી પડશે. ઓકે, સારું. ઓકે, ફરી પાછું એક સમીકરણ છે, ફરી પાછો PYQ છે. આ સમીકરણનું એક વાસ્તવિક બીજ એ બીજા બીજનો ઘન છે. ઓકે, તો એક બીજ બીજા બીજનો ઘન છે તો એનો મિનિંગ તો બાળકો એવો થયો કે આ જે સમીકરણ છે આના બીજ આ ટાઈપના હશે. એક બીજ એ બીજા બીજનો ઘન છે તો એક બીજ આલ્ફા હોય તો બીજું બીજ કોણ હોય? આલ્ફાનો ઘન.
હવે ડાયરેક્ટલી આપણે સ્ટાર્ટ કરો. બે બીજનો ગુણાકાર સી બાય એ, સી એટલે 256 બાય એ એટલે 81 થાય. અને બીજનો સરવાળો એટલે આલ્ફા પ્લસ આલ્ફા ઘન ઈ થાય માઇનસ બી બાય એ, બી એટલે એક્સ નો સહગુણક, એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. ઓકે, આટલું છે. હવે અહીંયા ભેગો પેરામીટર કે છે, એક અજ્ઞાત છે કે, તો ત્યાંથી તમને કઈ ડાયરેક્ટલી નહીં મળે. પેલા અહીંયા સિમ્પ્લિફાય કરો, સાદું રૂપ આપો. આ બની ગયો આલ્ફાની 4, 256 એટલે 16 ગુણ્યા 16 એટલે 4 ની 4. ઓકે, 16 ગુણ્યા 16 4 ની 4, અને આ છે 3 ની 4, તો આ બંનેની 4. હા, આવડો આ 4 ની 4, 81 એટલે 3 ની 4. તો આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 4/3. આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 4/3. ઓકે, ફર્સ્ટ કેસ એક કામ કરો, આલ્ફા બરાબર તમે આમાં આલ્ફા બરાબર 4/3 મૂકો. ઓકે, આલ્ફા બરાબર 4/3 આમાં પુટઅપ કરો તો અહીંયા આવશે 4/3. 4/3 નો ઘન એટલે થાય 64/27 બરાબર માઇનસ કે ના છેદમાં 81. 27 અહીંયા લસા લો તો અહીં 9 ગુણે 9 ચોકું 36, 36 વત્તા 64, 36 વત્તા 64 બરાબર માઇનસ કે બાય 81. 27 આની હારે ઉડે તો 3 બચે, ઉપર 100 બરાબર માઇનસ કે બાય 3, કે બરાબર માઇનસ 300 આન્સર. ઓકે, અને નેક્સ્ટ કેસમાં સેમ વસ્તુ, આ વખતે તમે આલ્ફાની કિંમત મૂકો, -4/3. ઓકે, આલ્ફાની કિંમત -4/3 પુટઅપ કરશો તો અહીંયા આવશે -4/3. -4/3 નો ઘન એટલે -64/27 બરાબર માઇનસ કે ના છેદમાં 81. અહીંયા 27 લસા લઈશ તો અહીંયા 9 ગુણાશે, -36 - 64 એટલે -100 બરાબર માઇનસ કે ના છેદમાં 81. 27 અહીં ઉઠશે તો 3 આમ આવશે તો કે બરાબર 300. તો કે ના બે મૂલ્ય મળે છે, -300 ને એક +300. ઓકે, તો ઓપ્શનમાં એક આન્સર આપેલો છે. કયો આપેલો છે? -300. એ તમારો રાઈટ આન્સર છે. હા, કોઈ પણ આલ્ફાની 4 ઘાત બરાબર આટલા હોય તો આલ્ફાની કિંમત પ્લસ બી હોઈ શકે, માઇનસ બી હોઈ શકે. ઓકે, ફરી પાછું ક્લિયર કરું. હું એમ બોલું, એક્સ ની 4 ઘાત માની લો કે 16 છે, તો એક્સ કેટલો હોઈ શકે? તો એક્સ બરાબર +2 હોય એવું જરૂરી નથી. એક્સ ની કિંમત 2 બી હોઈ શકે, કેમ કે આમાં એક્સ ની જગ્યાએ 2 મૂકો, 2 ની 4 બરાબર 16 આવે, અને એક્સ ની કિંમત -2 પણ આનું સમાધાન કરે. આગલા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું આવી રીતે વિચારવાનું. -2 ની 4 ઘાતે કેટલો આન્સર આપે? 16 આન્સર જ આપે. ઓકે, તો સીધી જ વાત છે, આનું સમાધાન કરે એવી એક્સ ની આલ્ફાની 2 કિંમત આવશે, અને 2 કિંમતને વારાફરતી આની અંદર મેં પુટઅપ કરી દીધી. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાશું. આ સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. ઓકે, આના બીજ આલ્ફા અને બીટા હોય તો બે બીજનો સરવાળો થાય -b/a. -b એટલે -64, a એટલે x² નો સહગુણક એટલે 64, અને બીજનો ગુણાકાર ઈ થાય c/a, 256 / x² નો સહગુણક 1. 256/1 એટલે 256. આ પણ PYQ છે બાળકો, 2020 JEE મેઇન્સ. ઓકે, હવે કામ કરો, આનું મૂલ્ય તમારે મેળવવું હોય આલ્ફા ક્યુબની 1/8 ઘાતને તો આમ લખાય આલ્ફાની 3/8, બીટાની 5ની 1/8 ઘાત એટલે બીટાની ઘાતમાં 5/8 પ્લસ બીટાની ઘાતમાં 3/8 અપોન આલ્ફાની ઘાતમાં 5/8. ઓકે, સરસ, 5/8. હવે બાળકો નીચે લસા લ્યો, આલ્ફાની 5/8, બીટાની 5/8. આલ્ફાની 5/8 ઇન્ટુ બીટાની 5/8. તો આલ્ફાની 5/8 આની સાથે ગુણાશે તો આલ્ફાની 3/8 ઇન્ટુ આલ્ફાની 5/8 પ્લસ બીટાની 3/8 ઇન્ટુ આ બીટાની 5/8 અહીંયા ગુણાશે બીટાની 5/8. હવે બાળકો અહીંયા થશે આલ્ફાના ઘાતાંકમાં 3/8 પ્લસ 5/8. હા, આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે. ઓકે,
3/8 પ્લસ 5/8 કેટલા થશે? 8/8 એટલે 1 ઘાત થશે. ઓકે, એને હું ડાયરેક્ટલી આલ્ફાની 1 ઘાત લખીશ. ફરી પાછો બોલું, આ જગ્યાએ બે ઘાતનો સરવાળો 3/8 પ્લસ 5/8 ઈ બને 8/8 એટલે કેટલી ઘાત બને? 1 બને. ઘાતનો સરવાળો કરું તો આલ્ફાની 1 ઘાત અને બીટાની ઘાતનો સરવાળો 3/8 પ્લસ 5/8 કેટલો બને? 1 ઘાત. અને આને હું બાળકો આમ લખી શકું, બેની ઘાત સરખી છે તો આલ્ફા ઇન્ટુ બીટા બંનેની ઘાતમાં 5/8. ઓકે, બસ ડન. હવે અહીંયા તમે કિંમત મૂકી દો. આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય છે 64. 64 ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટાનું મૂલ્ય છે 256. 256. સોરી બાળકો, 256 ની ઘાતમાં 5/8. ઓકે બાળકો, આને હવે આમ લખી શકાય 64 ના છેદમાં 256 એટલે 2/8. 2/8. ઓકે, એની ઘાતમાં 5/8. તો 64 ના છેદમાં 8 8 કટ એટલે 2/5 બચે. 2/5 એટલે 32 બચે અને આન્સર આવે તમારો 2. ઓકે બાળકો, સારું. તો બસ ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે અહીંયા સુધી આપણે જોવાનું હતું. ઓકે બાળકો, ઓકે. હજી એક ક્વેશ્ચન છે જેઈ મેઇનનો. આ પણ બહુ એક સારો ક્વેશ્ચન છે. ઓકે, એક સમીકરણ આપેલું છે 2016 જેઈ મેઇનનો ક્વેશ્ચન છે. એક સમીકરણ અહીંયા આપેલું છે, એનો ઉકેલ x છે. x છે એ આનો ઉકેલ છે, તો તમારે પેલા √4x² - 1 નું મૂલ્ય મેળવવાનું છે. ચાલો આને આપણે સોલ્વ કરીએ. બરાબર, સારું બાળકો, સારો ક્વેશ્ચન છે. ઓકે, તો રૂટમાં પેલું એક કામ કરો, √2x + 1 માઇનસ √2x - 1 બરાબર 1. ઓકે, બંને બાજુ વર્ગ લેતા, બે બાજુ વર્ગ લેશો તો આખી ડાબી બાજુનો વર્ગ અને આખી જમણી બાજુનો વર્ગ. ઓકે, તો a - b નો વર્ગ એટલે a નો વર્ગ, આનો વર્ગ એટલે એનું વર્ગમૂળ નીકળી જશે. -2ab, ab એટલે રૂટમાં 2x + 1 ઇન્ટુ રૂટમાં 2x - 1, 2ab પ્લસ b નો વર્ગ, આનો વર્ગ એટલે આવશે 2x - 1 બરાબર સામે 1 નો વર્ગ 1 છે. ઓકે બાળકો, તો આ 1 અને આ -1 બે હટાવી દીધા. આ 2x + 2x એને લખ્યા 4x -2 રૂટમાં રૂટ કોમન છે, a + b ઇન્ટુ a - b એટલે 2x નો વર્ગ -1 નો વર્ગ બરાબરમાં 1 છે. ઓકે, હવે બાળકો આ 1 ને આ સાઈડ શિફ્ટ કરો અને આ પદને જમણી સાઈડ લઈ જાઓ એટલે અહીં બને 4x - 1 બરાબર આ સામે જઈ તો 2√4x² - 1. ઓકે બાળકો, હા, બે પદો રૂટ વાળા હતા. પૂર્ણ વર્ગ લેશો તો રૂટ જાશે નહીં, એના મધ્યમ પદમાં પાછું એક રૂટ આવશે. એ રૂટને હટાવવા માટે રૂટ વાળા પદને એકલું કરવું પડે. એકલું કરો તો રૂટ વયું જાય. હવે સ્ક્વેર કરો બે બાજુ. હવે બે બાજુ વર્ગ કરો, 4x - 1 નો વર્ગ, આનો વર્ગ 4 ઇન્ટુ 4x² - 1. આને ઓપન કરી નાખો, વિસ્તરણ 16x² - 8x + 1, 4 ને અંદર ગુણી નાખો, 16x² - 4, 16x² 16x² કટ, -8x બરાબર 1 સામે જાય તો -5, x બરાબર 5/8. x બરાબર 5/8. ઓકે, ઘણી વખત જે જેઈ મેઇન્સના ક્વેશ્ચન હોય, એક ધ્યાન તમારે ખાસ રાખવાનું, કોઈ આપેલી અભિવ્યક્તિ હોય, ખાસ કરીને એમાં રૂટ હોય, સાદું રૂપ આપવા માટે તમે બે બાજુ વર્ગ લીધો હોય અને તમે જવાબ લઈ આવો. ઓકે, ઘણીવાર એવું બને કે એ જે જવાબ આવે, એક્સની જે કિંમત આવે, એ જે ઓરિજિનલ રકમ છે, ઓરિજિનલ અભિવ્યક્તિ હતી, એનું સમાધાન ન કરતી હોય, એવું પણ ઘણીવાર બને. ઘણીવાર એવું બને, એક્સની બે કિંમત આવે, એમાંની એક કિંમત ઓરિજિનલ અભિવ્યક્તિનું સમાધાન કરે, પણ બીજી કિંમત ઓરિજિનલ સમીકરણનું સમાધાન કરશે નહીં. શું કામ? તમે મેનિપ્યુલેશન, સાદુરૂપ આપવા માટે તમે વર્ગ લીધો હોય ત્યારે ઘણી વખત એવા ઇસ્યુ થાય. શું કામ થાય એ આપણે હજી ભણવાનું છે ઘણું બધું. ઓકે, તો ઘણા સ્ટુડન્ટ એવું માનતા હોય કે સર આ બરાબર આ છે તો બે બાજુ વર્ગ લીધો તો આ બરાબર આ છે,
આ અને આ એમાં ઘણો બધો ફરક ઘણી વખત રહેતો હોય, તો મારી સલાહ છે કે બે બાજુ સ્ક્વેર લીધો હોય, આન્સર આવી જાય, રૂટવાળી અભિવ્યક્તિ હોય તો આન્સરને એકવાર ઓરિજિનલ સમીકરણમાં મૂકીને ચેક કરી લેવાનો, એક ચકાસણી કરી લેવાની. ચકાસણી કેમ કરવાની? x ની કિંમત 5/8 આમાં મૂકી જો, √2 x ની જગ્યાએ અહીંયા 5/8, ઓકે, +1 માઇનસ રૂટમાં 2 ઇન્ટુ x ની જગ્યાએ 5/8 -1, ઓકે. તો આ થાય રૂટમાં 2 કટ એટલે 5/4 +1 માઇનસ રૂટમાં 2 કટ એટલે 5/4, 2 કટ એટલે 5/4 -1, 4 લસા એટલે આ બને રૂટમાં 5 + 4 9/4 માઇનસ રૂટમાં 4 લસા 5 - 4 1/4, 9/4 નું રૂટ 3/2 માઇનસ 1/4 નું રૂટ 1/2 એટલે આ બને 2/2 એટલે 1, એટલે આ જમણી બાજુ આવે છે, મતલબ સમાધાન કરે છે. ઇમેજ ચેક કરી લીધું, x ની કિંમત 5/8 ઓરિજિનલ સમીકરણનું સમાધાન કરે છે. તો બસ કામ પૂરું થઈ ગયું, x મળી ગયો. એ લોકોએ તમને જવાબ પૂછ્યો છે કે તમે √4x² - 1 ની કિંમત મેળવો, √4x² - 1 ની કિંમત મેળવો. રૂટમાં 4 ઇન્ટુ x² x² એટલે 25/64, 25/64 -1, રૂટમાં 25 અહીંયા 4 ઉડે તો 16 - 1 એટલે રૂટમાં 25 - 16 એટલે 9/16, ઓકે. અહીંયા 4 ઉડશે બાળકો, અહીંયા 4 ઉડ્યા એટલે 16 બચ્યા, 16 ચોખ્ખું 64, ઈ 16 લસા લીધા મેં, બરાબર. 25/16 16 લસા લીધા એટલે ઉપર 9 16 એટલે આન્સર આવશે 3/4. આ તમારો ફાઇનલ આન્સર છે. બરોબર બાળકો. તો ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આટલું બહુ ઇનફ છે. આજે તમે જેઈ મેન્સના PYQ પણ તમે લોકોએ જોયા, ઓકે. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને જેમ કે વાત કરી હતી, આપણી એપ્લિકેશન ઇન્સ્પિરા એજ્યુ પ્લેનેટ, ઓકે, ઓલમોસ્ટ બાય ધ ટાઈમ આ તમે લોકો જોતા હશો તો લોન્ચ થઈ ચૂકી હશે, ઓકે બાળકો. અને યુટ્યુબમાં બી તમે લોકો રેગ્યુલરલી તમે અપડેટ્સ જોઈ શકો, PYQના સોલ્યુશન્સ XYZ આ તે આપણે એમાં બી અપલોડ કરતા હોઈએ છીએ, બરાબર. અને ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે, બરાબર, જેઈ મેન્સ જેઈ એડવાન્સ લેવલ સુધીનું કન્ટેન્ટ આપણે કમ્પ્લીટ એપ્લિકેશન યુટ્યુબમાં આપણે મૂકવાના છીએ, ઓકે. ડેમો લેક્ચર્સ બી તમને એની અંદર મળી જશે. સારું બાળકો. અને જેઈ મેન્સ અને જેઈ એડવાન્સમાં સારું સ્કોરિંગ કરવા માટે તમારો બેઝ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ, ઓકે. લાસ્ટ 3-4 લેક્ચર્સમાં મેં બહુ બેસ્ટ ટ્રાય કરી છે કે એકદમ બેઝિક પહેલાં એકદમ ચોખ્ખું કરી લે, ઓકે. હાયર લેવલનું તો હજી આપણી પાસે ટાઈમ છે, આપણે ભણવાનું જ છે. સારું બાળકો. તો ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી અને એક લેક્ચર હજી લઈશું ટ્રિગ્નોમેટ્રી ઉપર, ઓકે. તો બેઝિક્સમાં 2 લેક્ચર્સ હજી આવશે. સારું બાળકો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું, ઓકે.